દરેકને મારા આશીર્વાદ. દરેક મારા છે ને હું દરેકની થઉં છું. સુખમાં મળીશું, દુઃખમાં મળીશું, તાવના તડકામાં મળીશું. જેને જેને પોતાના હૃદયમાં બેહાડી છે એના ઘરેના આંગણે મળીશું. તમારો શ્રદ્ધાન, તમારો વિશ્વાસ, જેટલું તમારું મન પવિત્ર હશે, જેટલી વિશાળ હૃદયમાં તમે માને બેહાડી હશે, તો એવા સ્વરૂપમાં તમે દર્શન દેવા આવીશું. અમૃતની જોગમાયા મેળવીશું. ગુનાના ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો. તમારી માને સદાય રાજી રાખજો. તમારી માને પૂછ્યા વગર ડગલાના પગલા ભરતા નહીં. જ્યારે જ્યારે ગુનો થાય ને ભૂલ થાય ત્યારે ચોક્કસ અને જરૂરથી અને કાયમ માફી માગજો. તમારી કુળદેવી જોડે માફી માગજો. તમારા વડવાઓ બેસાડીને ગયા છે ત્યાં માફી માગજો. મેં તો માં બતાવી, તમારી કુળદેવી બતાવી. તમારા ગુના ગોતી ના લ્યા. માની શરણમાં જાઓ એવું વારંવાર કીધું છે. માને રાજી રાખજો એવું કીધું છે. તમારી કુળદેવીના થઈને રહેજો એવું કીધું છે. અને જ્યારે અટવાવ તારા અમૃતની મેલડી ચોક્કસ આવશો મેલડીશું. તમારા દાદા પરદાદા જે મૂકીને ગયા એના બાજુ લંગડો વાળ્યો હશે તો દુઃખ તમારા ઘરે આવશે નહીં. તમે કદાચ તમારી ખોડિયાને રાજી કરી હશે, તમારી ચાઉનને રાજી કરી હશે, તમારી કુળદેવીઓને તમે ભજન કર્યું હશે, અને તમારી માને પૂછી પૂછીને તમે ડગલાને પગલા ભર્યા છો, તો દુનિયાનું જે થવું એ થાય, પણ તમારું સારું 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 થશે એવી મેરડી આશીર્વાદ આપું છું. જ્યારે જ્યારે દુઃખ પડે, જ્યારે જ્યારે અટવાઓ, ત્યારે ત્યારે અમૃતની મેલડી આવશે. કયા રૂપમાં આવું, કયા સ્વરૂપમાં આવું, ક્યારે કેટલા વાગે આવું, નહીં તો રાજા મેલડી જાણું. જેનો વિશાળ હૃદય છે, જેનો વિશાળ ભાવ છે ને, એટલી મોટી થઈને આવું. દીકરીના રૂપમાં આવું, માના સ્વરૂપમાં આવું, ડોશી બનીને આવું. પણ આયા વગર તો રહેતી નથી. પણ એમ કહું છું કે કળિયુગ છે. ભગવાન માતાજીએ જે તમને આલ્યું હોય, પણ માં એને ઊભી રહે પછી કહેવાય કે ઓળખો તો ઓળખાય. ઘરમાં તકલીફ, દુઃખ, બીમારી, કોઈ કામ થતા નથી, કોઈ કાર્યમાં સફળતા મળતી નથી. અમે ત્યાં જઈને આવ્યા, અમે અહીંયા જઈને આવ્યા, અમે આટલું કર્યું. આ અત્યારે પ્રશ્ન ફરસ, ચારે બાજુ ફરસ. ઘરમાં કદાચ 4 સભ્ય રહેતા હોય તો મા બાપ જોડાવા દોડે છે ને, મારા ઘરમાં કંઈક સારું થાય, મારા બાળકોનું જીવન પરિવર્તન થાય. હું એમ કહું છું કે માતા પિતા ફરો છો બધે જોડાવા, પહેલા તમારા મઠે બેહેલી એને તો બતાવો તમારા દીકરાઓને. તમે નથી બતાવી. તમારી ખોડિયાલ મેલડી સધી ઝોપડી શિકોતર નથી બતાવી, પૂર્વજ નથી બતાયા. તમે એવું વિચારો છો કે અમે જીવીએ ત્યાં સુધી પૂજીએ, અમે દેવના ન્યાય કરી લઈશું, અમે દીવા કરી લઈશું. તો તમને એટલી ખબર નથી પડતી કે તમે દેવ જાહેર કરીને લઈ જશો. માના ઘરે દીવો કરશો ને તમારા ગયા પછી એ માં ક્યાં જશે? તમારા દીકરાને નડશે ને, તમારી વસ્તીને નડે ને. તો તમારા દીકરા વહુઓ જે કયું હોય ને એને તમારી કુળદેવીને તમારી મેલડી બતાવી પડે. જે વર્ષો આજથી 100 વર્ષ પહેલા જે વડીલો ગુનો કરી ગયા, માં બતાવી નહીં, એટલે આજે તમને ખબર નથી. પણ તમે એ ગુનો ભૂલ એવો ના પાછો કરીને જાઓ કે તમારા દીકરાઓને કઈ ખબર ના પડે. અને કોઈ એવું તો હશે નહીં જેને જોવડાવ્યું નહીં હોય, એવું કોઈ હશે નહીં જેને રવિવાર નહીં ભર્યા હોય. રવિવાર મનથી ભરાય. દરેકને કહું છું કે તમને તમારા મનથી લાગે ને તો જ ભક્તિમાં જોડાવજો. તમને મનથી લાગે તો જ આવવાનું, તમારા મનથી લાગે ને તો જ બેહવાનું, તમારા મનથી લાગે ને તો જ ભક્તિ કરવાની. કે તમારે દુઃખ મટાડવું છે એવું જાણીને તમે ભક્તિ કરશો નહીં. તમે એવું મનથી નક્કી કરો કે અમે મેલડીના શરણમાં જઈએ છીએ તો મેલડી એમને કંઈક માર્ગ બતાડશે. હું એવું કહું છું, આજે આવો, કાલે આવો, પરમ દિવસ આવો, 6 મહિના આવો કે 12 મહિના આવો, મારે કહેવાનું છે ને તો ઘરે આવીને કહેવાય. તમે આવેલા હોવા જોઈએ, હાજરી પૂરેલી હોવી જોઈએ. તમે આવો ને તમારી હાજરી પૂરાય. જેની હાજરી પૂરાઈ છે ને એના માર્ગ મળવાના છે.
મન ખબર છે કોને શું હાલવાનું, કેવું હાલવાનું, ક્યારે હાલવાનું, પણ સમય આવવા દો. એક સમય તમારો આવશે, તમારી એ માં બોલશે, તમારા એ અધૂરા કાર્ય પૂર્ણ થશે, તમારા મનના વર્તા છે દરેક પૂર્ણ થશે. અને એક કામ તમારું તમારી કુળદેવી તમારી માં કરશે, 999 અમૃતની મેલડી આઈશ કરવા. આજે અહીં રવિવાર ભર્યા 5. માતાજીએ જવાબ આપ્યો કે બીજે 5 ભર્યા. પૂછ્યું કશું સ્ટાર્ટ થયું, પછી બીજે ગયા. બીજે માતાજીએ બાધા આલી, માનતા આલી કે આટલું રાખો ને આટલે ઉભા રહો. હવા મહિના પછી આપણે વાત કરીશું, આપણે ચોખવટ કરીશું. તો એમાંય ઉભા રહ્યા. હવા મહિનો થયો, કોઈ દાડા પાણી વળ્યા નહીં, સારું થયું નહીં, સારા સમાચાર આવ્યા નહીં, ઘરમાં જીવન પરિવર્તન થયું નહીં. પાછા મૂકી દીધા, શ્રીફળ ચઢાવી દીધું, પાછી થેલી લઈને નીકળ્યા. પાછા કયા મંદિરે, પાછું પૂછ્યું. આમાં ને આમાં માણસે 20-25 વર્ષ કાઢી નાખ્યા. કેટલા વર્ષ કાઢ્યા? 20-25 વર્ષ આમાં કાઢ્યા. હું એવું કહું છું કે તમારા બાપુજી જે મૂકીને ગયા છે ને, તે તમારા વડવાઓ મૂકીને ગયા છે ને, તો તમે થેલી લઈને એના ત્યાં ગયા હોત ને તો ભરેલી થેલી ઘરે લઈને આવત તમે. માણસી ભાઈ સમય નથી, જોડાવાનો સમય છે, માને જોઈને બેહી રહેવાનો સમય નથી. માં તો રાહ જોતી હોય ને, માં રાહ જોતી હોય, મારા દીકરા, મારી દીકરીઓ, મારી વહુઓ ક્યારે મારી વસ્તી વાળા આવશે, મારા પરિવાર વાળા આવશે, મને કંઈક ભેટ આલશે, કંઈક આશીર્વાદ કૃપા હું આલીશ. પણ એ બનતું નથી. તમે મંદિરે જાઓ તો પ્રશ્ન લઈને જાઓ, અહીંયા આવો છો તો પ્રશ્ન લઈને આવો છો. માતાજી મારા આટલું દુઃખ છે તમે મટાડો ને. હું તમને એમ કહું છું કે તમે મારી પાસે આવ્યા ને તો તમારી માન પૂછીને તમે આવો ને, તમારી માં કે તો જ આવવાનું. તમારી માં કે ના બેટા બેહી રહેજે, હું સારું કરીશ, તો કોઈ જગ્યાએ દુનિયામાં જવાનું નહીં. ને એવું કહે તમારી માં રાત્રે સપનામાં કે અમરના ધામે જતો રહેજે, તો મારા ચરણમાં મારા શરણમાં આવ્યો છે ને તો 1000 વર્ષ જૂની વાત કરીશ. અને તમારા વડીલો મૂકીને ગયા ખોડિયાલ, મેલડી, કાળકા, જહુ, ઝોપડી. કેમ આજે જવાબ નથી આવતી કે કંઈક ગુનો પડ્યો, કંઈક ભૂલા પડ્યા, કંઈક ગુનામાં વધારો થયો એટલે માએ બોલવાનું બંધ કર્યું. અને કંઈક તમારી માંગણીઓ, તમારી મજબૂરી હોય ને, માણસ નથી કહેતા કે અમારી આ વસ્તુ મજબૂરી પડીશ. હું એવું કહું છું તમારી માની કંઈક મજબૂરી હશે, તમારી કુળદેવીની કોઈક મજબૂરી હશે, તમારા ઘરે માં બેઠી છે ને એની કંઈક મજબૂરી હશે, જેથી કરીને તમને માર્ગ નથી બતાડતી. કાં તો પછી માં માર્ગ બતાડે છે ને તમારે જવું નથી, અને કદાચ જાઓ છો તો એ મા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ નથી. જેને શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ અને ભક્તિ કરીને એના ઘરે નારાયણ પોતે તમારી કુળદેવીની કહીને આવે છે, હું મેળવી છું. તમે ગુનાની ભૂલ કરી, તમે ગુનાની ભૂલ કરો છો તો સજાય તમને મળશે ને. તમે દુઃખી થશો, તમારા કામ નહીં થાય. માં તો સદાના માટે આશીર્વાદના કૃપાલ છે. તમે માની પાસે જઈને એમ કોણ કે માતાજી પૈસાની જરૂર છે તો માતાજી પૈસા આલશે? માં એવું કહે છે કામ ધંધે નોકરીએ જા, મહેનત કર, મજૂરી કર, રૂપિયો કદાચ તને મળતો હશે ને તો હવાયો હું કદન કરી આલીશ. સીધા સીધા તમે માંગો કે માતાજી મને તો પૈસાની જરૂર, તમે આપી દો તો માતાજી આલી દેશે, માતાજી કમાવા જશે. માતાજી તો આશીર્વાદના કૃપા આલે. અને માં પરીક્ષા લે. આપણે નથી કહેતા કે માતાજીને અમે દીવો ત્યારે કરીએ કે માતાજી અમારું આ કામ કરી દે તો અમે સાચા એમને માનીએ, અમે સાચા એમને ગણીએ, તો એમને બેસાડીને પૂજીશું. એ તો તમે પરીક્ષા લો છો. એ જ્યારે પરીક્ષા લેવા બેસે ને ત્યારે તમે પાસ થશો. એટલે બેઠી છો તો પછી બેસી રહેવા દો. તમને ભાવે તો મેલડીને દીવો કરવાનો, તમને ભાવે તમારી કુળદેવીને દીવો કરવાનો. તમને કોઈ કહેવા નહીં આવે ઘરે. અને હું મશાણી મેલડી છું, જેને જેને મારી મેલડીની સામું હાથ લંબાયો છે એને ખૂબો ભરી ભરીને આલ્યું છે. જેને મશાણી મેલડીને હાથ લંબાયો છે એને મેલડીએ ખૂબો ભરી ભરીને આલ્યું છે. જેને જેને આંગણીઓ કરીને એની પેઢી નથી રહેવા દીધી મેલડી છું. હાથ લંબાવો તો માં આગળ લંબાવજો તો માં કંઈક આપશે. અને આંગણીઓ કરશો, આંગળીઓ બતાવશો માન, તમારી પાસે કશું દેવા દેશે નહીં. લોકો એવું કહે છે કે ભાઈ અમારી ઉપર તો કોઈ કરી નાખ્યું. માં બેઠી છે ત્યાં સુધી કોણ કરવા આવે? કોઈ આવે ખરી?
તમને બધાને કહું છું કે દીવા ઘરે કરો છો, તમારી માના દીવા તો કરતા છો ને? કોઈ કરવા ના આવે, પેલી બેઠી છે વાઘ જેવી, મારી નાખો કોકને જઈ. પણ તમે તમારી માનું કરી નાખ્યું છે. મઢ મૂકી દીધા, મંદિર મૂકી દીધા, દીવા મૂકી દીધા, શ્રદ્ધાનો ભાવ રાખ્યો નહીં, સમયસર દીવા આલ્યા નહીં, સમયસર નિવેદ આલ્યું નહીં, સમયસર દર્શન કરવા ના ગયા, અને તમે ખોટા માર્ગે ગયા છો. પછી તમે એવું કહો કે દુઃખ આવે છે, તો હું કહું છું કે સુખ હાલવા વાળી હોય ને તો પેલી દીવા વાળી, અને દુઃખ દેવા આવશે ને તોય પેલી દીવા વાળી. અને દીવા વાળી કદાચ કહેવા નહીં આવે તો અમૃતની મેલડી જરૂરથી ગાવા આવશે. પ્રથમ તમારી પેઢીમાં કોઈ દુઃખ આવતું હોય ને તો તમારી માનું, બીજી કોઈ માતાનું આવતું નથી. કારણ કે તમારી માંથી તમે જુદા પડ્યા, તમારી માંથી તમે અલગ થયા, તમારી માના તમારથી ગુના થયા, તો માએ તમને મૂકી દીધા એટલે કે હવે મારા થતા મારા કીધામાં નથી. તો કે દુઃખ ભોગવવા દો, દુઃખ ભોગવશે, નાના બનશે, મારા કીધે ચાલશે, ત્યારે હું પાછા હોના જેવા કરી આલીશ. પણ એ ગોતવામાં 10, 15, 25 વર્ષ જાય. કોક જોવો એટલે કે હા અહીંયા જોવડાવવા જઈએ ત્યાં મેલડી જોરદાર છે. હું એમ કહું છું કે મારા કરતા જોરદાર કળિયુગમાં કોઈ નથી. હું સિંધ વન છપરા નદી ચંદ્રપ્યા મેલડી છું. બધાને એવું થઈ ગયું. મેલડી જોરદાર છે, જબરી છે. હું એવું કહું છું કે પેલા તમારા ઘરે બેઠી છે ને એને જોરદાર કરી દો. એ બેઠી છે જોરદાર જ છે, તમારી ભક્તિ જબરી કરી દો. અને તમારી ભક્તિ જબરી થઈ જાય તો પછી એ નારાયણ બેઠો છે જબરી તમારી માન બનાવીને તમને હાલવા આવશે. પછી દાણા પકડવા નહીં પડે, માળા જોવું નહીં પડે, કઈ જવું નહીં પડે. આપણા માને એટલું જ કહેવાય કે માં તમે રાજી રહેજો, માં તમે આશીર્વાદ આલજો, માં તમે કૃપા આલજો. માં ગુણોની ભૂલ થાય ને તો સપના રૂપે કઈ કહેવા આવજો. માણસ એવું નથી કહેતો. માણસ તો એમ કે માતાજી તમારા માટે નિવેદ લાવ્યો છું, આ સુખડી લાવ્યો છું, શ્રીફળ લાવ્યો છું, માતાજી મારું આટલું કામ છે તમે પૂરું કરી દેજો. અને તમે તમારી માતાજીના પારખા લો છો, તમારી માની પાસે તમે સોદો કરો છો કે માં જાઉં માતાજી મારા ઘરે નવું ઘર બને છે ને, તેમાં ઘર બની જાય ને તો માતાજી ચાવણમાં તમારા દર્શન કરવા આવીશું. હવે તું દર્શન નહીં કરવા જાય તો માં મરી જશે. હે, આ તો એવું કહેવાય કે માં ઘર બનાવું છું, એમાં પહેલું મંદિર તારું મૂકવાનું છે, તારું મંદિર સારું બને તો જ મારું સારું ઘર બનાવવું. એવું કેવું જોઈએ, માં સારું ઘર બનાવું છું પણ એમાં સારું મંદિર તારું હોવું જોઈએ. પહેલા મંદિરની શરૂઆત કરું છું પછી ઘરની કરું છું. તે જેવું તમે માને મંદિર આપો ને એનાથી 1000 ગણું સારું ઘર તમને બનાવીને આલે. આ તો તમે તમારી માની સોદા કરો છો એટલે તમારા કામ થતા નથી. ઘરમાં વિઘ્ન આવે, ઘરમાં કંકાસ થાય, ઝઘડા થાય. લોકો કહે છે ને મેલડીનું દુઃખ છે એટલે ઘરમાં ઝઘડા થાય છે ને કંકાસ થાય છે. મેલડી શું કરવા ઝઘડા કંકાસ કરાવડાવે? તમે તમારી માના ગુના કર્યા છે એટલે ઘરમાં ઝઘડા થાય, કંકાસ થાય છે. તમે તમારી માને પૂછીને ડગલા પગલા ભરતા નથી ને એટલે ઝઘડો ને કંકાસ થાય છે. બાકી સવારમાં ઉઠીને તમારી માનો દીવો કરો, ક્યાંથી ઝઘડો થાય, ક્યાંથી કંકાસ થાય. પછી કંકાસ ઝઘડો થતો એટલે જોવડાવવા જાય એટલે કે તમે જે ઘરે રહો છો ને ઘરની તમને મેલડી નડે છે. કે ને જે ઘરમાં રહો છો ને ઘરની તમને મેલડી નડે છે, ઘરમાં મેલડી છે. કે અમાર તો કોઈ મેલડી નથી. તો કે ના, તમે જેની પાસે લીધું ને એની મેલડી નડે છે. તો કે શું કરવાનું? તો કે બેહાડીને પૂજવી પડે. તો બાપડો બીકનો મારો બેહાડ. પેલો જેમ કેમ કરે કે દારૂ આલવું પડશે તો કે હા આલીશું, બકરો તો કે હા આલીશું, કલેજી તો કે હા આલીશું, શ્રીફળ તો કે હા આલીશું, બેહાડવી પડે તો કે હા બેહાડીશું. હવે પેલો તો આખા ઘરના દાટ વાળીને જતો રહ્યો, 25,000 લઈ જતો રહ્યો ને. પૂજવાની તમારા આવી. હવે તમે વિચાર કરો, હું તમને એમ કહું છું, જેને ચીતર્યું ને એને કહું છું, તમે કોકના કહેવા ઉપર એ ઘરમાં એ ઘરની માતાને બેહાડ દીધી, તમારા 10 વર્ષ પછી એ જ ઘર વેચવાનું થયું તો તમે માને લઈને જવાના છો? બોલો, કોઈ લઈને જાય? એ ઘરની મેલડીને તમે લઈને જવાના છો? પછી કે અમે તો વ્યવહાર આલીએ છીએ. અરે પેલી ઘરમાં બેઠીને તમારી કુળદેવીને પૂછ્યા વગર તો કોઈ રૂપિયાનો વ્યવહાર ના કરાય. એને ખોટું લાગી જાય ને એને ખોટું જ લાગ્યું છે એટલા જ વધારે દુઃખ પડે છે. લોકો બેહાડ દીધી,
આવું કે અમે તો જોગણી છે તો બેહાડી, મેલડી છે તો બેહાડી, ઝોપડી છે તો બેહાડી, ગોગો છે તો કે બેહાડી, બધાને બેહાડ બેહાડ જ કરો. આ એક જ દીવો હતો ઘરમાં. આજે દીવા કરે છે ને એમને હું સંદેશો આલું છું કે વિચાર કરો, જાગો કે તમારા ઘરમાં એક જ દીવો હતો, એના 20 દીવા કેવી રીતે થયા? 20 માતાઓ કેવી રીતે આવી? તમારા વડીલોમાં હતી, તમારા દાદામાં હતી, તમારા પરિવારમાં હતી? ક્યાંય નથી. તમારી માને પૂછ્યું નહીં, તમે બીજા દીવા કર્યા ને એટલે વધારે દુઃખી થયા. પછી એ દીવાનું તમે શું કરો? એ દીવાનું શું કરો? દીવા તો કરી દીધા, શ્રીફળ નિવેદ બધું આપી દીધું. હવે એનું ઉઠાડવાનું થાય તો શું થાય? કે ના કે ઉઠાડીએ તો પછી કે દુઃખ આવે તો, વિઘ્ન આવે તો કે શું કરીએ? કઈ નહીં, પૂજીએ છે તો પૂજો. કે આજ વર્ષોના વર્ષો કરતા આ લોકો લઈને બેઠ્યા. 3 મેલડી હોય. કઈ? તો કે આ અમારી મેલડી, પછી આ તો કે તળિયાની મેલડી, પછી કે આ તો કે નખોદિયાની મેલડી. મેલડી તો પછી 3 હોય. પછી કે શિકોતર, તો કે આ અમારી શિકોતર, પછી બીજી તો કે આ ઘરની શિકોતર, તો કે ત્રીજી તો કે નખોદિયાની શિકોતર. પાછી શિકોતરે 3 હોય. 1 બેહાડી, 2 બેસાડી કે 3 બેસાડી. એ બેસાડ્યા પછી પણ કઈ પરિવર્તન તો થતું, કારણ કે પેલી જે બેહેલી છે ને અસલ, એના પેટમાં વાત પડી, એને કઈ ગમતું નથી. એટલે તમારું મન કાંઈ ઠહેરતું. જે મઢવાડી છે, મંદિરવાળી છે, જે કુળદેવી છે, જે તમારી પોતાની છે, જે તમારી કુળદેવી છે, જે તમારી પેઢી તમારા દાદા બતાવીને કે સધી શિકોતર કે મેલડી તમારી છે, એને નથી ગમતું ને એટલે દુઃખી થયા છે. એટલે દેવને બેહાડો તો 1000 વખત વિચાર કરો. કાલે દુઃખ આવશે, બતાવવાળા એનું સમાધાન કરવા નહીં આવે, પણ તમે વિચાર કરો કે એ કર્યા પછી તમારું દુઃખ નહીં મટે તો પછી તમારું દુઃખ મટશે કેવી રીતે? તો હું તમને એમ કહું છું કે તમારી કુળદેવી છે ને એને પૂછજો ને, એ તમને સપનામાં આવીને કહે ને એટલા જ ડગલા પગલા ભરજો. ગમે તેવા વિઘ્ન આવે, ગમે તેવી તકલીફ થાય, ગમે તેવું આમથી આમ થાય, જો તમે માનું ભજન કર્યું હશે અને માની ભક્તિ કરી હશે અને માના કીધે રહ્યા છો તો તમને દુનિયાની કોઈ માતા નડવા આવશે? માતાજીઓ મનુષ્યને નડતી હોય, મનુષ્ય બરબાદ કરતી હોય, મનુષ્યનું અહિત કરતી હોય તો ભગવાનના માતાઓ ધરતીઓ પર રાખે ખરી? ભગવાન માતાજીઓ ધરતીઓ પર લાવે ખરી? ભગવાન ધરતીઓ પર માતાને રહેવા દે ખરી? પણ ના, તમારામાં જ્ઞાન નથી ને એટલે તમે દુઃખી છો, તમારામાં સમજણ નથી ને એટલે ભૂલા પડ્યા છો. અને તમે ભૂલા પડ્યા નથી, આ કળિયુગમાં માણસ હોય તમને ભૂલા પાડ્યા. તમે બેહાડી કતાર્યા, તમે બેહાડી દીધી, પણ તમે વિચાર કર્યો કે આપણે તો કે મંદિર બનાવ્યું, માતાજીને બધું આપી દીધું, આપણે તો વેચાતું ઘર લીધું છે, તો કાલે તમારે વેચવાનો દિવસ આવશે, તમારે કંઈક બીજે જવું હશે, ત્યારે તમે મંદિરોનું શું કરશો? પછી તમે પૂછવા જશો? કોઈ તમને જવાબ આલશે? એટલે એક દીવો કરતા હોય તો એક દીવા સુધી રહેજો, 2 દીવામાં જતા નહીં. અને હું એવું કહું છું કે જ્યાં સુધી કોઈ તમને પ્રમાણ ના આપે ત્યાં સુધી બીજો દીવો ધરતા નહીં. અમારી સલાહ છે દરેકના. આ ભૂલા પડી જશો, કાલ તમે માતાઓ બેહાડી જતા રહેશો, કાલ તમારા દીકરા દુઃખી થશે. થાય ને? થાય કે ના થાય? કાલ તમે તમારા બાપુજી બધા દુઃખી થયા ને એમ તમારા દીકરા તમારી વસ્તી દુઃખી થશે ને એવું કહેશે કે અમારા બાપુજી આ કરીને ગયા છે. તમારા ગયા પછી તમને મેણા મારશે આજ તમારી વસ્તી. એટલે તમારા ઘરે કદાચ એક દીવો કદાચ સુખ હાલતું હોય ને તો એને પકડી રાખજો ને એની ભક્તિ કરજો. કોઈ 2-3 ધરવાના જરૂર. અને માતાજી કોઈ દાડો કોઈને દુઃખ નથી આલતા, કોઈને નડતા નથી. માતાજીને કહેવાનું, માતાજી કઈ કહે છે પણ તમે સમજી શકતા નથી, કારણ કે તમારી માંગણીઓ એટલી બધી છે ને કે માતાજી ક્યાંક મજબૂર થઈ ગયા. માની મજબૂરી હશે કઈક એટલે તમને નથી સારું કરતી. માને કઈ કહેવાનું થતું હશે, તમે સમજતા નહીં હોય એટલે તમારું સારું નહીં થતું. પણ તમે શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવ રાખો અને તમારી માનું ભજન તમે કરો. મેં તમને સારામાંથી સારો એક ઉપાય બતાવ્યો છે. મેં એવું કીધું છે કે 12 થી 4 નો તમારી કુળદેવીનું ભજન કરો. એ કહેવા આવશે કે તને શું તકલીફ છે. જોવડાવો છો ને 12, 6, 2, 5 વર્ષથી 10, 25 વર્ષથી લોકો જોવડાવે છે. 500 જગ્યા બદલી નાખી જોવડાવવામાં.
હું એવું કહું છું કે 3 કલાક એક જ જગ્યાએ એક જ દીવાની આગળ બેહીને એક જ માળા લઈને એક જ મન પૂરવીને એક જ ચિત્ત રાખી જો ભજન પાછી આવીને ઊભી રહે તો માનવાનું કે હું માં બોલતી હતી. મન તમારું બધે ભટકસ. આ રવિવારે ત્યાં જવું, આ રવિવારે ત્યાં જવું, પેલી જગ્યાએ જવું. મન તમારું ભટકત તો પછી તમારું હારું કોણ કરશે? હું એવું કહું છું કે મન ભટકી જાય ને તો તમારી માની ભક્તિ કરો. કોઈ દાડો તમારી કુળદેવી ભટકવા દેશે? અને તમારા ઘરમાં વિઘ્ન આવતા હોય, ઘરની અંદર તકલીફો પડતી હોય તો મારે એટલું તમને કહેવાનું છે કે તમારા મઠે, તમારા ગામડે જે ડેરીઓ મૂકીને ગયા છે, મઠ મૂકીને ગયા છે, મંદિર મૂકીને ગયા છે, ત્યાં દોડી પોકો, ત્યાં સમાધાન પડ્યું છે, ત્યાં માં બેઠી છે. ત્યાં જઈને કહેજો કે માં મારા ઘરમાં આટલા વિઘ્ન આવે છે અને આટલી વસ્તુ પડી છે, આમાંથી અમને બહાર નીકાળો. અને તમે તમારા અસલ તમારા મઠે જઈને આટલી વાત કરો ને માના શરણમાં ચરણમાં જાઓ, ત્યારે પછી 24 કલાક થાય જીવનમાં પરિવર્તન થવા માંડે. એનું નામ માં. આજ સુધી કોઈ જોવડાઈને સુખી નથી થયો, આજ સુધી કોઈ જોવડાઈને ન્યાલ નથી થયો. અંતે તો છેલ્લે તમારી મા પાસે જવું પડે ને. આઠામાં આવશે, ક્યાં જશો નિવેદ કરવા? તો અમારી માનું નિવેદ કરવા જવું પડશે. તમારી માના મઠે જવું પડશે, તમારા માના મંદિરે જવું પડશે, તમારી માં બેઠી હોય ને ત્યાં દર્શન કરવા તમારે બધાએ જવું પડશે. એના કરતા આપણે 12 મહિને જઈએ દુઃખ પડે, એના કરતા આજે કંઈક બતાડું છું, કંઈક મોકલું છું તો દોડીને પહોંચી જાવ ને. બેઠી છે હજુ રાહ જોતી હશે ને, બેઠી છે રાહ જોવો છે. એટલે તમારા વડીલો જે દીવો મૂકીને ગયા છે ને એનો ઓલવવા દેતા નહીં, નવો જગાડતા નહીં. અને કદાચ તમને એવું મનમાં થતું હોય કે અમે રહીએ છીએ એ માતા નડતી હશે, અમારી પર કોઈ કરી નાખ્યું હશે, અમને કોઈ માતા રહી જતી હશે, એ નડતી હશે. હું એવું કહું છું કે હું તમને સરસ એક વાત બતાવીશ કે 12 થી 4 નું ભજન કરો. માં ખોડિયાલ રાજી રહેજે, માં કાળકા રાજી રહેજે, માં જોગણી રાજી રહેજે, માં સતી રાજી રહેજે, માં ચાઉંડ રાજી રહેજે, માં બહુચર રાજી રહેજે, માં શિકોતર રાજી રહેજે. આપણે આટલું તો કહીએ કે ને. હું તમને એમ કહું છું કે પોતે જે રહી ગઈ હશે ને એના પાછી હાથ પકડીને લઈને આવશે કે તારો દીકરો તને યાદ કરે છે, આગળ થા. અને તમારી કુળદેવી બધી ખબર જ છે કે ગામડાવાળી નડે છે કે શહેરવાળી નડે છે, ઘર લીધું છે એ નડે છે, કોકે મોકલી છે એ નડે છે. તમારી કુળદેવીને ખબર છે, પણ કેમ નથી કહેવા આવતી? કે તમે એના નથી રહ્યા એટલે નથી કહેવા આવતી. પણ તમારે એટલું કહેવાની જરૂર છે કે માં અમે તારા છે તો અમારી છો. ચાંદન સુરતની સાક્ષીએ હજારો લાખો ને કરોડો ગુના કર્યા છે, પણ માફ કરજે ભગવતી ઉમાન પાર્વતી. તારે માં કે જા બેટા તું મારો ન ઉતારીશું. પણ માણસ આંધળો, તમે દેખાય છે ને અમુક માણસ બધું દેખાય છે પણ આંધળાશ. આંખે પાટીઓ બાંધી દીધી, પટ્ટો બાંધી દીધો આંખે અને દોડ કરે છે. હું એવું કહું છું કે એક વખત એક દાડો એવું કાઢીને તમારી માને એક વખત મળવા તો જાઓ, તમારી માને કેવું છે એવું જોવા તો જાઓ. મંદિર તૂટી તો નથી થયું જોવા તો જાઓ, મંદિરમાં લાઈટો બંધ નથી થઈ ને એવું જોવા તો જાઓ, માના દીવા તમારા ગેરહાજરીમાં કોણ કરે છે એવું જોવા તો જાઓ, તમારી માનું અહિત તો નહીં થયું ને એવું જોવા તો જાઓ. એવું મનથી નક્કી કરીને જાઓ ને પાછી તમને જોવા આવે ને એનું નામ માયલડી છે. જેના જેટલા ગુના થઈ ગયા, જેટલી ભૂલ થઈ ગઈ ને એટલો માણસ દુઃખી થયો. પણ એમ કહું છું કે હવે એક સમય એવો આવ્યો છે કે ભક્તિ કરવાની છે. જેને સમયસર ભક્તિ કરીને એને સમયસર માં મળી જશે. માં કોઈ પુસ્તકમાં નથી, કોઈ ચોપડીઓમાં નથી, કોઈ જગ્યાએ લખેલું તો તમારી ખોડિયાલમાં રાજી થઈને તમને આશીર્વાદ કેવી રીતે આ કઈ લખેલું? કોઈ મંત્ર છે? તમારી ચાવણ માતાનો કોઈ મંત્ર છે? કોઈ નથી. કોઈ માનો કોઈ મંત્ર નથી. મહામંત્ર હોય તો એક જ છે, 12 થી 4 નું ભજન. ખોડિયાલ મેરડી કાળકા જહુ ઝોપડી ને મેરડી. તમારી માનું ભજન આ મોટું મંત્ર છે. કોઈ મંત્ર નથી, કોઈ મંત્ર કામમાં નહીં આવે, કોઈ મંત્ર કામમાં નહીં આવે. આપણે બેઠ્યા હોય ત્યારે એટલું જ કહેવું પડે, માં સતી તું રાજી થજે, માં સતી, માં સતી, માં સતી, માં સતી, માં સતી. આટલું કહેતા તમને ઊંઘ આવે પાછી એના ઘોડામાં લઈને રમાડે ને તો માનવાનું કે ઉષિત વંશપરા નદીને ગંધર્ફિયા મેલડી બોલતી હતી. અને આ કળિયુગમાં મારી મેલડીનું વચન છે કે જેને 12 થી 4 નું ભજન કર્યું ને એની જોગમાં લઈને આવીશ. આ કળિયુગમાં મારું વચન છે.
આ કળિયુગમાં મારું વચન છે અમૃતની મેલડીનું કે જેને જેને એની માનું ભજન કર્યું છે 12 થી 4 નું અને પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય ને એક દાડો પાછી ધોળવા ના આવે તો મારા અવતારમાં ખોટ પડશે. આ ધરતી પર મારા આયેલાનું પ્રમાણ નહીં રે. મારા તમને તમારી માં તમને જગાડીને આલવીશ, ભક્તિ કરીને આલવીશ, તપ કરીને આલવીશ, થોડી મહેનત કરાવીને તમને આલવીશ. કોઈ જ્ઞાન આલવા નહીં આવે, કોઈ જ્ઞાન નહીં આલવા આવે, કોઈ સમજણ આલવા નહીં આવે. કોઈ જ્ઞાન આલ્યું સમજણે આલી તમે બેઠ્યા અને મેં હજારો કરોડો લાખો વાતો તમને સમજાવી અહીંયા બેહાડી. પણ એમ કહું છું કે જ્યાં સુધી તમારા ઘરે તમે માળા લઈને તમારી માની નહીં બેહો ને ત્યાં સુધી તમે જ્ઞાની પુરુષ નહીં થાવ. અહીંયા તો મેં માર્ગ બતાડ્યો, અહીંયા તો દિશા બતાડી, પણ ભક્તિ કરવાની તો ત્યાં છે, માળા તો ત્યાં લેવાની છે, 12 થી 4 નું ભજન તો ત્યાં કરવાનું છે. અને હું દરેકના ઘરે આટો મારું છું, જેને જેને માળા લીધી છે, જેને જેને ભક્તિ કરી છે, જેને જેને 12 થી 4 નું ભજન કર્યું છે, હું જોતી હોય મારા દીવામાં આજે બેઠી બેઠી જોતી હોય છે કે હાથ પગ ધોઈ તૈયાર થયો છે માળા લઈને બેહવા અને 2 અગરબત્તી કરી છે પાછી દીવામને ના ઉભી રહો તો મારા અવતારમાં ખોટ પડે. હુસેન મુસાફરા નદી ગદરફિયા મેલડી છો. અરે ગાડીઓ પર મારો કોઈ ફોટો હોય ને જતી હોય ગાડી તો પાછી જોઈને ઊભી રહી જાવ કે અરે મારો ફોટો છે. માળા પહેર્યું હોય ને તો મને દેખાય કે મારા નામની માળા પહેરી છે તો મારો રંગ ચડવો જોઈએ મારી મેલડીનો. જેને જેને મેલડીની માળા પહેરી લીધી, ગાડી પર ફોટો લગાવી દીધો ને મેલડી કરીને એની તો જોગણી જાગતી થશે. હું મેલડી છું, એની ખોડિયાળ જાગતી થશે, એની મેલડી જાગતી થશે, એની ચાવણ બોલતી થશે. અરે તપસ્વી બનાવવા જાઉં છું, જ્ઞાની બનાવવા જાઉં છું તમને. અરે આટલા વર્ષો જે માતા ભજી હોય હવે અસલ માતા ભજવાનો સમય આવ્યો છે. જો તમારા ઘરે ખોડિયાલ બેઠી હોય ને તો 12 થી 4 નું ભજન ચાલુ કરી દો. ખોડિયાલ અને તમે પછી ખોડિયાલમાં ખોવાઈ જાવ પાછી આવીને રમાડવા તમને આવવા તો જ માનજો કે અસલ રાજપુરાની ખોડિયાલ બોલતી હતી. મારી ખોડિયાલના નામ છે. હું તમને તમારી માના સ્વરૂપમાં મળવાની મહેનત કરી રહી છું કે મારા બાળકો, મારા સંતાન, મારા દીકરા દીકરીઓને વહુઓ બધા ખોડા નાખતા થઈ જાય, સાડી પહેરતી થઈ જાય, ચાંદલા મારતા થઈ જાય, માળા પહેરતા થઈ જાય, માળા પકડતા થઈ જાય. અને જેને જેને મેલડીના નામની માળા પકડી અને કુળદેવીનું ભજન કર્યું ને એને તો અમૃતની મેલડી આવશે બચાવવા. આજ નહીં, આજથી નહીં, 500 વર્ષ જશે ને તો મારું એક જ વચન રહે છે અમૃતની મેલડીનું કળિયુગમાં કે વત્સલ કાળના બોલતી હોય પાવાની દેવી અને મારો ડુંગરો મેલીને કદાચ ઘડીક વાર માટે હું અહીં જતી રહેતી હોય, પછી કદાચ પાવાગઢની ગણો કે અમૃતની મેલડી ગણો કે કાળકા ગણો, પણ મારો કળિયુગમાં એવો વચન રહેશે કે જેને 12 થી 4 નું ભજન કર્યું ને એની માય દર્શન દેશે. પછી ભલે ડોશીના રૂપમાં મળે, દીકરીના રૂપમાં મળે અને ભજન એવું કરો કશું ના માગો ને ખોડિયાલ મેલડી કાળકા જવું કે ઝોપડી કે સધિયાઈને ઊભી રહે. નાના બંનેના પગમાં ચરણમાં જાઓ ને એવું કહીએ કે માં તું ક્યાં હતી, માં એવું કે અહીંયા હતી તો જ માનજો કે હું મેલડી બોલતી હતી. અરે દીવા કરતા તો બધા બતાડશે, અગરબત્તી પકડતા બધા પકડાવશે. માતાજીની ભક્તિ કરો એવું તો દરેક શાસ્ત્ર જ્ઞાનમાં કીધું છે ને, દરેક ગ્રંથમાં કીધું છે, દરેક પુસ્તકમાં લખેલું છે. તમે કોઈ મંદિરમાં જાઓ તોય લખેલું છે. શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવ રાખજો. હું તમને એમ કહું છું, મારે તમને એટલું કહેવાનું થાય કે તમારી પાસે કશું ના હોય, ખાવા ના હોય, પહેરવા ના હોય, ઓઢવા ના હોય, રહેવા માટે ના હોય, જીવન જાય કે ના જાય, તમારા સગાઈ તમારા ના હોય, તમારા વાલા ના થતા હોય, પણ તમારી મેલડી તમારી જરૂરથી થશે. અને મેલડી ક્યારે મળે? મેલડી ત્યારે મળે કે મેલડી પેલા પારખા લે, મેલડી પેલા પરીક્ષા લે, મેલડી પેલા ક્યાંય ના તમને રાખે નહીં. કદાચ તમે સાધન ચલાવતા હોય, રિક્ષા ચલાવતા હોય, કદાચ સાધન રિક્ષા ચલાવતા હોય, રિક્ષા ચલાવતા કદાચ મેલડી કદાચ દુઃખ દેતી હોય, મેલડીને કહેવાનું થતું હોય, જે મેલડી જેને નડતી હોય ને એ રિક્ષામાં બેહેલો પાછો લઢાય નહીં પાય. રિક્ષામાં
બેહાડેલા પાછી ઝઘડો કરાવો એનું નામ મેલડી. તમારા પડોશી હોય ને એની પાસે ઝઘડો કરાવો એનું નામ મેલડી. તમારા ઘરમાં વાહણ વેચાઈ દે ને એનું નામ મેલડી. વાસણ વેચા આપે સંતોષ ના થાય ઘર વેચાઈ દે એનું નામ મેલડી. ઘર વેચાઈ જાય ને પૈસા બરબાદ થઈ જાય ને એનું નામ મેલડી. 70 દવાખાનો ફરી લો અને કોઈ દવાખાનામાં ના આવે ને એનું નામ મેલડી. તોય મેલડી 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 જે કર, આજે દુઃખ પડે તોય મેલડી ભજન કર અને પાછો રંગમાંથી રાજા બને ના ફેરવો તો ભરી મારા અવતારમાં ખોટ પડે. હું સિદ્ધ સફળ બધી ગંદ્રફ્યા મેલડી છો. હું એવું કહું છું કે મને કહેવાની જરૂર નથી. હું મારા દીવા બેઠી બેઠી જોતી હોય મને ખબર છે કે ક્યારે કોને જઈને ક્યારે કહેડવાનું છે હું કહીશ. એટલે એની દવા નથી બની. હું કળિયુગમાં રાજા મેલડી છું. કદાચ મેલડી તમારા ઘરે પૂજાતી હોય કે ના પૂજાતી હોય, તમે એની ભક્તિ કરતા હોય કે ના કરતા હોય, એના દીવા કરતા હોય કે ના કરતા હોય, એને યાદ કરતા હોય કે ના કરતા હોય, પણ તમને દુઃખ પડે દુનિયાની ગમે તે મેલડી તમે યાદ કરો. તમારે દુઃખ પડે ને ગમે ત્યારે તમે મેલડીને યાદ કરો. આજે કહું છું કે પારખા લેવા હોય તો લેજો. કે ગમે તેવું દુઃખ હોય ને એટલું કહો કે માં મેલડી કદાચ અમૃતની મેલડી કહેતી હોય અને અમે મેલડીઓ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ. માં અગરબત્તી નથી આલતો, માં દીવો નથી કરતી, માં ચૂંદડી નથી આલતા, અમે તારી ભક્તિ નથી કરતા, પણ માં મેલડી આજે ડૂબી જઈએ છે તું તારવાય અને મારા હોનાના નાડવામાં બે હડવા ના આવો તો મારા અવતારમાં ખોટ પડો. મેલડી છો. જગુડુસા શેઠ વાણિયાની માતા વાણવટી નથી, એની મા તો અંબાજી હતી. હું મેલડી છું. જગુડુસા શેઠની માતા અંબાજી હતી, પણ જગુડુસા શેઠનું નામનું ડૂબતું હતું. તાર એની પત્નીએ કીધું હતું કે શેઠ કંઈક નક્કી કરો, આપણે તો મરીશું તો મરીશું, પણ આપણા 4 બાળકો મળી જશે, આ નિર્દોષ માણસો મરી જશે. તાર જગુડુસા વાણિયા એક નજર નાખી તારે ઓલા ડુંગર ઉપર એક માં બેઠી હતી અને માં બેઠી હતી તાર નજર નાખી વાણિયા અને વાણિયા એવું કીધું કે માં ડુંગરા ઉપર તું કોણ બેઠી છે, કોને ખબર તું કેવી છે, ક્યારે કોને ખબર, પણ હું તો અંબાજીનો ભગત છું અને મારું પરિવાર લઈને નીકળ્યો છું ને આજે મારું નામડું ડૂબસ છે. તું જે માં બેઠી હોય મને તારવાય પાછી શિખર તોડી નીકળે અને વાણ તારી જાય ને એનું નામ માં કહેવાય. એવી રીતે આજે મારા દીવા બેઠી છો, મને યાદ કરજો. દુઃખ પડે ત્યારે મને યાદ કરજો. બહુ ધનવાન થઈ જાવ તો ના ભૂલી જાવ તોય ચાલશે, મને યાદ ના કરતા, પણ તમને દુઃખ પડે તમારો કોઈ ના થાય, તમારી માય તમારાથી મોં ફેરવી દે તાર મને યાદ કરજો. જો પાછી મારા દીવામાંથી નીકળી તારી ના જાઉં તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. અરે તમારા નહીં થાય, પણ હું તો માં છું ને સદાય સૌની થઉં છું. હું એવું નથી જોતી કે મારો દીવો કોને કર્યો, હું એવું નથી જોતી કે મારી ભક્તિ કોને કરી. હું તો એવું જોઉં છું કે મને માં કીધી છે પાછી જઈને એવી ને એવી ના ઉભી રહું તો મારા અવતારમાં ખોટ પડી જાય. હું મેલડી છું. પાછી જઈને ના બને આવું તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. નાની ડેરીમાં ગોતો તો હું બેઠી છું, ત્રિશુલમાં જોવો તોય બેઠી છું, ફોટામાં ગોતો તોય હું મળીશ. અને જે મેલડીનો થઈ ગયો ને એની કળિયુગમાં દુનિયા એની થાય છે. જેને મેલડી મળી ને એને પૂછજો કે મેલડી મળ્યા પછી શું થાય છે. એ કહેશે કે મેલડી મળી તો દુનિયા મળી, મેલડી ના મળી તો દુનિયા નથી મળી. આજે એને મેલડી મળી ને એને પૂછો એને દુનિયા મળી છે, જેને મેલડી નથી મળી ને કશું નથી મળ્યું. અને જેને મેલડી આલ્યું ને એ ધનવાન છે. લોકો નથી કહેતા દીકરો ના હોય તો વાંચ્યા કહેવાય. હું કહું કે મેલડી ના મળે તો વાંચ્યા કહેવાય. અને હું એવું કહું છું કે કદાચ તમારા ઘરે મેલડી બેઠી હોય કે ના બેઠી હોય, એવી ભક્તિ કરીને એક વખત કળિયુગમાંથી જાઓ કે 4 કરોડો લાખો ને ખરબો ને અરબો વર્ષ જતા રહે તો યાદ કરે પાછી મારા દીવામાંથી ફટાક દઈ નીકળીને ઉભી રહીને વાત કરી જાઓ. તમારે યાદ કરવાની જરૂર છે, ભક્તિ કરવાની જરૂર છે, ગોતવાની જરૂર નથી. ગોતશું તો ક્યાંય નહીં મળવું. મને ગોતવાનું કોઈ માણસ મને ગોતા ના ક્યાંય ના મળું, પણ ભીતરમાં બેઠી છું ને જો ભજી લઈને પાછી ના ઉભી રહું તો મારું નામ મેલડી નહીં. હું તમારા હૃદયના દરેક, તમારા શ્વાસના દરેક, તમારા વિચારના દરેક, તમારા નજરના દરેક, તમારા અંગના એક દરેક વિભાગમાં અને દરેક એક અંગના ટુકડામાં હું મેલડી વસેલું છું. જ્યાં યાદ કરો ત્યાં મેલડી છું. અને અભિમાન જેને મેલડી મળી ને એને અભિમાન કરવાની જરૂર નથી. મેલડી મળી જેના
એ નસીબદાર છે, ભાગ્યશાળી છે. પણ એમ કહું છું કે તમારી માં બેઠી, તમારી કુળદેવી બેઠી છે ને, પહેલી એની ભક્તિ કરજો. અને તમારી ભક્તિ કરતા કરતા કદાચ એ જ તમારી કુળદેવી મારા જેવી મેલડીનો ભેટો કરાવી દેશે. માં તો તમને મદદરૂપ થશે, માં તો તમને માર્ગ બતાડશે, માં તમને ધોલે મારશે, કોઈને ધોલ મારવા દેશે નહીં. બહુ દુઃખ પડે ને માણસ એટલે રોતો હોય કે નહીં? રોજ ઘણા રોજ હું જોઉં છું. હું બેઠી હોય, હું ઊભી હોય, બાજુમાં જ ઊભી હોય, જોતો હોય કે માતાજી આજે બહુ દુઃખ પડ્યું છે, હવે તો મરી જવું છે, પાછી જઈને ઊભી રહું છું. એ મેળવી છું. ઘણા કહે છે કે માં આવા મારી પાસે કશું જ નથી રહ્યું. હું એવું કહું છું કે શૂન્યમાંથી સર્જન થાય ને તો જ એનું નામ મેલડી કહેવાય. મેલડી આલવા એવું આવે, લેવાય એવું આવે. એક હાથથી આપી જવું ને એક હાથથી પાછી લઈ જવું ને એ મેલડી છું. હું નથી જોતી ને મને નથી દેખાતું કે મેલડીથી આગળ કોઈક એવું બેઠ્યું હોય, એવી ભગવતી બેઠી હોય મેલડીથી આગળ, જે એવું કહે કે હું આલું છું ને હું લઈ જાઉં છું. હું એક જ બોલું છું ને કહું છું કે મારા ઉપર શ્રદ્ધા વિશ્વાસ ભાવ રાખ્યો અને રહેશે તો આપી જઈશ. અને મારી પાસે દગો કર્યો તો તમારો એક કઈ રહેવાની દઉં. એ મેલડી છું. માણસ પાસે દગો કરો, મેલડી પાસે નહીં. તમે મારી પાસે વાત કરો ને કે માતાજી મારું આ કામ થઈ જાય, ના આપી જાઓ અને ના હાલવા હો, તમારા દીકરા જે તા પાછી જઈને ઊભી રહો. 500 વર્ષે ઊભી રહો મારું એક શ્રીફળ લેવા. કેટલા? હા, 25 રૂપિયાનું શ્રીફળ લેવા 500 વર્ષે આવીને એવું કહું કે તારો દાદો હતો ને ભાઈ બચ્ચો ખોલે મેં ડોહો નીકળે ને, એ મારું શ્રીફળ ભૂલી ગયો છે ને આજ લેવા આવી છું. કદાચ તમારા ઘરમાં ભયંકર દેવું દુઃખ હોય ને, તમારી માના તમારાથી ગુના થયા હોય, તમારા વડીલો તમારી માં ના મળી હોય, પણ કદાચ તમારા કોકની પાસે ઝઘડો થાય, તમે એનું અહિત કર્યું હોય અને હું એના ઘરે બેઠી હોય ને મને મોકલે ને તમારા ઘરે આવી તમારા દેવના ચોખા ન્યાય કરાવીને વળું ને, એ મેળવી છું આ કળિયુગમાં. અરે તમારે દુઃખ પડે એટલે તમે જોશી બોલાવો, ભુવા બોલાવો, તાંત્રિક બોલાવો, વિધિઓ કરાવો, ખીલ્લા મરાવો. હું આ કળિયુગમાં કોઈ ખીલ્લા વાળવા પાસે ઊભી ના રહું. મારો ઝપાટો ને મારો લાફો એક પડે તો આ હાથ તળિયા પાતાળમાં ફેંકી દઉં. એ મેલડી છું. કોઈ ચોકીમાં ના ઊભી રહો. આ કળિયુગમાં કોઈ ચોકીમાં ના ઊભી રહે તો એક જ મેલડી. મને કોઈ બાંધી ના એક મારા નામના મૂળા ના બંધાય, મારી મેલડીના નામનો કોઈ કળિયુગમાં મૂળો ના થાય. મૂળો એટલે શું કે તમે શ્રદ્ધા અને વિશ્વાસ રાખો અને દિવસો રાત ના થઈ જાય તો મારું નામ મેલડી નહીં. હું કોઈ મૂળામાં ઊભી ના રહું. હું કોઈ ચોકીમાં બંધાતી નથી. ખીલ્લા મારવા વાળા તો હું જ મારી નાખું છું. બધી આ કળિયુગની 12 વિદ્યા મેલડી લઈને બેઠી છે. હા, કદાચ તમારા માતાજીના માંડવા હોય ને, જે માંડવા કરતા હોય એમને કહું છું કે માંડવા કરતા હોય તમારી માં ના આવતી હોય તો એક વખત એવું કહો કે કળિયુગમાં મેલડી બેઠી હોય તમારી માં લઈને આવ. અને તમારી માને તમારા મઠોમાંથી જો લઈને ના આવું તો મારું નામ મેલડી ને. આ કળિયુગમાં જ્યાં તમારી માં અટવાય ત્યાં પાછું સમાધાન લઈને આવું. જ્યાં તમારી માં ના કહેવા આવે ત્યાં પાછી મનાઈને લઈને આવું છો. તમારી માં એવું કહે છે, તમારી માં મને કહેતી હોય ને તમે મને પૂછવા આવો, તમે મને કામ બતાવો, તમારી માં કહે ને કે હું ખોડિયાર તો બેઠી હતી, હું મેલડી તો બેઠી હતી, પણ આ વસ્તીએ મને પૂછ્યું નથી, આ વસ્તી મારે કીધામ નથી. આજે દુઃખ પડે છે તો હું શું કરું? એટલે મારે જઈને કેવું પડે કે બહુ ના તારા ના તું એની છો. મારે આવું કેવું પડે. તમારી માતા બેઠી હોય ને તો મારે કેવું પડે, અરે મુકરાળ તારા તું એની છો. તાર પેલી કે હારું બુનેણ હારું કરવા જઈએ અને 2 ડગલા ભરણ 22 પગલા તો હું ભરવા આવું છું. અને મેં તો તમારી માં જ બતાવી, ભક્તિ બતાવી, સતનો માર્ગ બતાડ્યો અને માના દર્શન થાય ને એવો માર્ગ ખુલ્યો. જેને લેતા આવડે ને લઈ જજો. જેને લેતા આવડે ને મારી પાસે એ લઈ જજો. અને જે બેહ મારી પાસે, જેને મારું જ્ઞાન લીધું, જે મારા શબ્દ ચાલ્યો ને એ જ નસીબને ભાગ્યશાળી કહેવાય. બાકી તો જોવડાવાળા ફરજ છે, જોવાવાળાની કોઈ કમી નથી. જેને જોવડાવું છે ને એવા 5 લાખ છે અને જે જોવો છે ને એ 10 લાખ છે. એમાં કશું વળવાનું નથી. મારે તો તમને તમારી કુળદેવી સુધી મોકલવા છે. મારે તમારી માનું ભજન ચાલુ કરાવવું છે. તમને કોઈ આજ સુધી કીધું કે 12 થી 4 નું ભજન કરજો? ચલો એક માણસ ઉભો થાય ને એવું કીધું હતું કે હું ફલાણી જગ્યાએ ગયો હતો ને એને એમ કીધું હતું કે તારી ઘરે મેલડી બેઠી છે તો મેલડીનું 12 થી 4 નું ભજન કર. કોઈ કીધું?
કોઈ નથી કીધું, પણ હું એમ કહું છું કે 12 મહિના ચોક્કસ ભજન કરજો. આ દિવાળીથી પહેલી દિવાળી સુધી તમારા જીવનમાં પરિવર્તન આવશે 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 ને આવશે. પણ એના ચરણને શરણમાં જતા રહો. 12 થી 4 નું ભજન કરો. ઘરમાં 5 સભ્ય હોય ને અને 1 થી ભક્તિ થાય ને તો 1 ભક્તિ કરજો. અને ભક્તનું પુનરાવર્ત પેલા 4 નહીં મળશે. હું મેલડી એવા આશીર્વાદ આલું છું. કોઈ કહેશે નહીં ભક્તિ કરવાનું, બધા દેવ નડ હશે એમ જ કહેશે. હમણાં મને મળવા આવશે તો એમ જ કહેશે માતાજી દુઃખી છીએ, દુઃખ પડે છે, કોઈ જગ્યાએ સારું થતું નથી. અમે તો 10 વર્ષથી બતાવીએ છીએ, 15 વર્ષથી જોવડાવીએ છીએ, 10 લાખ વપરાઈ ગયા. હું એવું કહું છું કે આટલા સમયથી હું ગાગા કરું છું તો તમે સાંભળ્યું તો હશે ને એક વખત કે માં કહે છે કે કુળદેવીનું, આપણી મેલડીનું, આપણી શિકોતરનું, આપણી સતીનું 12 થી 4 નું ભજન કરીએ. તો હેડો, માતાજી કહે છે તો કરીએ. અરે હું એમ કહું છું કે હજારો લાખો ને કરોડો વર્ષનું દુઃખ હોય, 12 થી 4 નું ભજન તો ચાલુ કરો. એને ખબર પડી જશે કે આજે મારા બાજુ વળ્યા છે તો મારે એમની દિશા વાળવી પડે. તમારી જ માન તમારે જ રાજી કરવાની છે. આ કળિયુગમાં કોઈ નહીં આવે. હું માર્ગ બતાડીશ, શું કરવાનું છે બતાવીશ. ભૂલ થશે, ગુનો થશે તો યાદ કરાવાઈશ. બાકી ભક્તિ તમારે કરવી પડશે ને, તપ તમારે કરવું પડશે ને. આ મંદિર હોય, મંદિરમાં કલર જતો રહે તો કલર તો તમારે કરવા જવું પડશે ને. અને જેને જેને માના કલર કર્યો ને એના જીવનમાં નવરંગ થયા છે. હું મેલડી છું. એટલે જે તમારા વડીલો દીવો બતાવીને ગયા ને એને કોઈ દાડો હોલાવા દેતા નહીં. કારણ કે અત્યારે તો ઘરે ઘરે 4 શિકોતર થયા, 4 મેલડીઓ થઈ ગઈ. કોઈ હખવારો નથી. હા, લોકો તો મોટા મોટા ગોગાના મંદિર બનાવી નાખ્યા, 12 ફૂટના ગોગાના મંદિર બનાયા. તોય મને પૂછે છે કે માતાજી ગોગા મહારાજ બેઠ્યા છે. એટલે મેં કીધું તે જેને બતાવ્યું હોય, તને જેને કીધું હોય તો એને પૂછ ને. તો કે માતાજી જવાબ નથી આલતા. પછી મારે કહેવું પડે કે તારા ઘરે કાળકા બેઠી છે, કાળકાને બોલાય પૂછ ને, ગાય તારા પડવાન થાય ને કે ગોગાને રાખ તો રાખજે. ને તારે મંદિરમાં કાળકાને બેહાડ દેજે. અને ગોગો નડવા આવે તો મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી છું. મુશિદ બન છપરા નથી ને ગંદ્રપિયા મેલડી છું. ઘણા કહે છે ને, ઘણા નથી કહેતા કે અમારે તો પેલું નડ આ નડ. હું એવું પ્રથમ મેલડી એવી છું કે એવું કહું છું કે તન નડે છે, તન નહીં પોહાતી ને માતા તો મને આલી ચાલે. કોઈ કહે છે બધાને બીક લાગે છે કે આપણે એવું કહીએ ને આલી જતા રહે તો. અરે હું એમ કહું છું કે આ ધરતીઓ પર મારી પાસે હજારો લાખો ને કરોડો માતાઓ, મારી પાસે હજારો લાખો ને કરોડો ઝોપડીઓ છે, જોગણીઓ છે, ભૂત છે, વૈતાલ છે મારી પાસે, પીર ને પેગંબરો છે મારી પાસે. હું તો એવું કહું છું કે મુસલમાન આવવાને એમ કે માં ભક્તિ કરવી છે તો એવો ઝંડ એને આલું ને કે આજીવન સુખી થાય. એવું મેળવી છું. કોઈ કેવું કે માતાજી હું હનુમાનનો ભક્ત છું, મને હનુમાનજી આલો. અને એવું કહું કે 4 રસ્તે અંદર સંજાય તો માનજે કે હું મેળવી તને હનુમાન આલવાઈ હતી. મારી પાસે હજારો લાખો ને કરોડો દેવ છે. ભક્તિ કરવી હોય ને એને આવવું જોઈએ. જેને ભક્તિ કરવી છે ને એને જ આવવાનું. જેને માં જોઈએ છે ને એને જ આવવાનું. જેને માને દર્શન કરવા છે ને એને જ આવવાનું. અને જેને ભક્તિ કર્યા પછી સારું કરવું છે ને સત્યના માર્ગે જવું છે ને એને જ માંગણી કરવી. મનોમન પ્રાર્થના કરો કે માતાજી અમારું દુઃખ છે તો કઈ નહીં, 100%માંથી આજે 40% મટાડી મોકલું છું. પણ એમાં તમારો ભાવ હોવો જોઈએ, તમને વિશ્વાસ હોવો જોઈએ કે માતાજી અમને કશું બતાવ્યું નથી, પણ માતાજી અમને આશીર્વાદ આલ્યા. અને મેં આશીર્વાદ આલ્યા એટલે 40% દુઃખ મટ. આશીર્વાદ આલ્યા નથી. એ તમારી માને કીધું છે કે મારા ધામમાં, મારા શરણમાં, મારા ચરણમાં આવ્યો છે તો મારે એનું સારું કરવું પડશે, સારું કરવું પડશે, કલ્યાણ કરવું પડશે. 2 શબ્દ કહેવા પડશે, માના ગુના ગોતી નાલવી પડશે. એટલે તમે સારું કરો, તું કલ્યાણ કર, તું એના ઉપર દ્રષ્ટિ રાખ. હું આશીર્વાદ આલું ને કૃપા તમારા ઘરે બેહીને તમારી માં આલવા આવે. એટલે કદાચ હું દરેકને ના કહી શકું, દરેકને ના મળી શકું, પણ જેના સમય લખ્યો હોય, જેના નસીબમાં લખ્યું હોય, જેના મન હોય, જેનું મન માનતું હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, 12 થી 4 નું ભજન કરો. શું કરો? મેં એવું નથી કીધું કે તમે ત્યાં ભજન ના કરો, અહીં કરો. મેં એવું કીધું કે અહીંયા ભજન કરવું હોય તો થાય. માનો કે જોગણી વાળા બેઠ્યા હોય તો ના કે મનમાં જોગણી માં જોગણી કહે ને. સધી વાળા બેઠા હોય તો કહે ને માં સધી, માં સધી, માં સધી. ખોડિયાલ વાળા હોય તો કહે કે નહીં બેઠા બેઠા માં ખોડિયાલ. ચાવણ વાળા કહે કે નહીં માં ચાવણ.
તો ત્યાંય ભજન થાય ને અહીં ભજન થાય. ત્યાં તમારી માં આંભળે ને અહીંયા હું બેઠી બેઠી આંભળું છું. જે કોઈ નામ લેતું હોય મારા તો લખાય છે લખાય છે લખાય છે. મેં એવું નથી કીધું કે ચોપડીઓ તમે લખીને આવજો. મેં કીધું કે ખોડિયાલ લખીને આવજો, મેલડી લખીને લઈને આવજો. અને હું એમ કહું છું કે મનમાં લખો છો ને અહીંયા ગણવા વાળી મેલડી છું. એટલે દરેકને મારા આશીર્વાદ તમારી કૃપા રહેશે. જે સાચો ભાવિક બનીને આવશે એના દરેક એક ના 1000 કામ કરવાની જવાબદારી મારી મેલડીની છે. હો, દરેકના આશીર્વાદ